નવરા થઈ ગયા કા? આ વેલી વેલી ઉઠીને ગરમીને લીધે બધું કામ પતાવી લીધું. બીજું તો શું કરવું, મોડું થાય તો પછી ગરમી કેવી થાય ખબર ને તમને? ઈ વાત તમારી હાવ હાસી છે બાપા. ગરમી ગરમી તી ક્યાંય રેવાતું નથી. નાઈ ગલા હોય ને તો એમ થાય પાછું નાઈ લીધું હે. હાવ હાસી વાત છે. રસોડાની તો વાત ન પૂછો બાપા, ઊભાતું નથી કા? આજે તો આપણી શેરીમાં સવારની શાંતિ લાગે નહીં? હા શાંતિ છે. કઈ અવાજ નહીં કે કઈ શોર કઈ નહીં, ની શાંત થાવ એકદમ. હા સોનલબેન દેખાતા ન થવાના, નકન એનો તો અવાજ મોટો રહ્યો તે આખી શેરીમાં પડઘા પડે હે. ક્યાં વયા ગયા હોય સોનલબેન? કદાચ તો બારગામ ગયા લાગે નહીં? ક્યાં કા ઉનાળાનું વેકેશન છે તે ગામડે તો કેરીઓ ખાવા નથી વયા ગયા ને કીધા વગર ના? આમે ઈને ઈ બાજુ સૌરાષ્ટ્રમાં, જૂનાગઢમાં ને સાસણગીરમાં કેવી હારી કેરી કેસર કેરી મળે તે નક્કી ન કહેવાય સોનલબેન નો. ઈ તો ઉપડે એવા છે. ઈ વાત તમારી હાવ હાસી, પણ મને એક વસ્તુ બીજી યાદ આવે. સોનલબેન જાય ને કોઈને ખબર ન હોય એવું તો બને જ નહીં. સોનલબેન બરાડા નાખતા જ જતા હોય. હા ઈ તમારું હાસું છે. આ પૂછડી આવી સોનલની બેનપણી, બે પૂછડી બે. એ પૂછડી ક્યાં ભાગી? તારી બેનપણી સોનલ દેખાતી નથી, કેમ રહી ગયા સોનલબેન? સોનલને છે ને મજા નથી એટલે હું એની ખબર કાઢવા એના ઘરે જાઉં છું. હે હું થયો તી સોનલબેન ને? અટાણ સુધી તો તાજા માજા હતા. અચાનક બીમાર કેમ પડી ગયા સોનલબેન? હજી તો કાલ હાજે જ મારી જોડે લીમડો લેવા આવ્યા હતા. એને શરદી ઉધરસ તાવ ને કરતર ને એવું બધું થઈ ગયું છે. હા ગોલા ખાધા અને કેરીનો રસ ઠંડો પીધો એટલા માટે. હા જો તો વાત થાસી, બાકી કાલ હાજે તો હારું જ હતું. રાતે હું થયું હોય ઈ ખબર ન થાપડે હે. એટલે હું એના ઘરે જાઉં છું. હારું હાલો હું જાઉં હો, મારે મોડું થાય છે. એટલે જ કહું ની સોનલબેન દેખાતી નથી. એ સોનલ શું થયું છે તને? કેમ દવાખાને ડોક્ટર પાસે બતાવવા ન ગઈ તું? હે બોલ તો. તું કઈ નાની છે, તને ખબર નથી પડતી કે આપણે મજા ન હોય તો ડોક્ટરને બતાવી આવીએ? હે બોલ તો. અરે મને મજા નથી. હા ઉધરસ ને કળતર ને માથું ને કેવું દુખે છે મને તો લાગે છે કે મને કોરોના થઈ ગયો. હવે હું નહીં બસું પૂછડી, નહીં બસું. પૂછડી મને તાવને લીધે હું વઈ જઈ તો તારું શું થાય? તારી બેનપણી છે. અરે સોનલ એમાં કઈ બીવાનું હોય? મજા તો બધાયને ન હોય તો દવા લઈ લે તો સારું થઈ જાય. તું શું કામ ઉપાદી કરે છે હે? પણ ડોક્ટર ઇન્જેક્શન મારશે તો મને બીક લાગે. પૂછડી તને ખબર નથી, મેં કોઈ દી ઇન્જેક્શન નથી ખાધું. એ સોનલ કઈ ન હોય, જાણે તને કીડી કરડે ને એટલી જ વાર લાગે ઇન્જેક્શનમાં. હારું તો થઈ જાય એમ કે ની? પાછી પૂછડી તને ખબર ન થોલે ડોક્ટર ભેંસને પીવડાવે એવી મોટી તાવની ને ગોળીઓ મારે તો ગરે ન ઉતરે, ઉલટી થાય મને. અરે સોનલ કશું જ ન હોય, તું શું કામ બી? તાર જીજાજીએ તો મને કયાનું કીધું કે દવા લઈ આય, પણ મને ડોક્ટર સાહેબની દવાથી બીક લાગે. કડવી હોય ને પછી ઇન્જેક્શન મારે તો શું કરવું મારે? અરે સોનલ દવાથી ન બીવાનું હોય. દવા ફટાફટ પી અને માથે મુકવાસ કે ચોકલેટ ખાઈ લેવાની, એટલે કચ્છું ન હોય. પણ સોનલ તને શરીરમાં શું થાય છે ઈ તો કે? હેડા આવે મને, ઉલટી આવે, કળતર થાય, ઉધરસ આવે. શું કરવું મારે પૂછડી હવે? ને મને નીંદરે નથી આવતી, આખી રાત નીંદર નથી આવી મને. હારું સોનલ તો હું ડોક્ટર સુખ ગાડીને ફોન કરું. હમણાં તને હાજી કરી દી હે. હાલો ડોક્ટર સુખ ગાડી, હું પૂછડી બોલું છું. અત્યારે તમે સોનલના ઘરે આવી જશો? સોનલની તબિયત બહુ ખરાબ છે એટલા માટે. નહીં અત્યારે તો હું પહોંચી નહીં શકું, કારણ કે મારે બહુ બધું કામ છે અને હું ક્લિનિક વેચ છે અને મારે 2 ઓપરેશન પણ કરવાના છે. જો ઇમરજન્સી હોય તો તમે લોકો હોસ્પિટલ આવી જાવ એવું હોય તો. સારું સાહેબ તો હારું. સોનલને મજા નથી તો તમારે ઓપરેશનમાં જાવું ઈ પહેલા અમારો નંબર લઈ લેજો. હા સારું તમે લોકો જલ્દીથી આવી જાવ એટલે તમારો જ વારો છે. ઓકે સારું આવીએ છે. પૂછડી હું કીધું ડોક્ટર સુખ ગાડી હે આવે? ના ઈ નથી આવતા, એને કામ છે એટલે આપણે ક્લિનિક જવાનું કીધું છે. ને આપણો વાળો પેલો લઈ લઈએ. હાલ આપણે જલ્દીથી જઈએ. ઓહો આપણે ન્યા જાવું જો હે. મારે તો ઓલાતું ઈ નથી. વાંધો નહીં સોનલ, ધીમે જતા રહેશું. ચલ હારું પૂછડી તું સેતી મને દવાખાને તો લઈ જાય, નકો કોણ લઈ જાય? હારું હાલો સોનલ આપણે જઈએ તો. હારું હાલો કઈ વાંધો નહીં, ધીમે હું હાલીને પૂગી જાય. પૂછડી આ ડોક્ટર કુટકુટિયા કા દેખાતા નત? પૂછડી બાથરૂમ ગયા લાગે નહીં, મને એવું લાગે. એ સોનલ કુટકુટિયા નહીં, ડોક્ટર સુખ ગાડી ન્યા આવ્યા હમણાં આવી છે સાહેબ. ડોક્ટર સાહેબ કેમના છો તમે? એ દર્દીને બાટલો ચડાવવા ગયો તો ને આવો સોનલબેન, શું થયું છે તમને? એ તમારું નથી કેતો સોનલબેન, હું તો બીજા દર્દીની વાત કરું. તો વાંધો નહીં ડોક્ટર સાહેબ, કાનમાં ધાક પડી ગઈ તે સંભળાતું નથી મને, એમ કે મને બાટલો ચડાવવાનો છે. એ સોનલબેન હજી તો ચેક કરું પછી ખબર પડે ને કે કેટલોક વાંધો છે તમારામાં. હા બોલો સોનલબેન, શું થાય તમને?
કસરું માથું દુખે, શરીર દુખે, ઉધરસ આવે, ઝીણો ઝીણો તાવે આવી જાય, શરદી છે, હેડાઈ થઈ ગયા બહુ જ, નીંદરે ન થતી ડોક્ટર સાહેબ. તમને પાણી ઘટી ગયું લાગે આ ઉનાળાનું શરીરમાં, ને ખાવામાં કંઈ એવું આવ્યું હતું? તમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું મને એવું લાગે 100%. પણ ડોક્ટર સાહેબ મેં ફ્રૂટ તો કઈ ખાધું નતું, તો ફ્રૂટ પોઈઝનિંગ કેમ થાય? એ ફ્રૂટ પોઈઝનિંગ નહીં, ફૂડ પોઈઝનિંગ. તમારા શરીરમાં કઈ તાકાત છે કે નથી તાકાત કંઈ ઉઠવાની ને બોલવાની ને? કેવું લાગે તમને એ બધું કરો તો? મારામાં કોઈ હિંમત જ નથી, પાણીનો ગ્લાસ એ મારાથી નથી પકડાતો. હું તમને 3 ઓપ્શન આપું, તમારે જલ્દીથી સારું થવું, ધીમે ધીમે સારું થવું, કે બહુ જલ્દીથી સારું થઈ જવું. તમે કહો ને એમ કરીએ. બોલો સોનલબેન તમે. મારા વિના મારા ઘરનું કામ કોણ કરે? મારે તો તરત હાજુ થઈ જાઉં ડોક્ટર સાહેબ. જો તમારે તરત હાજુ થવું હોય ને તો ઇન્જેક્શન તો લેવું જ પડશે તમારે, ને કમસે કમ 3 બોટલ સડાવવી જોઈએ, તો જ તમે હાજા થાહો તરત. હો ઓય માં, મને તો બીક લાગે ઇન્જેક્શન ને બોટલ વેથી. ડોક્ટર સાહેબ હું કહું બીજો કઈ ઉપાય નથી? આ તો હું તમને એમ જ કહું, જો તમારે ધીમે ધીમે થવું હોય, આ કંઈ ન કરવું હોય તો હું તમને દવા આપું, એનાથી તમને ધીરે ધીરે અસર થાય, તરત નહીં થાય. બરોબર સોનલ, તું બોટલ ચડાવી લે ને ઇન્જેક્શન મરવી લે તો તમને આજના સારું થઈ જાય એમ કર. હા સોનલબેન, મારું કેવું ઈ જ છે કે તમે આજ જ સારું થઈ જાય, આ તમારે એટલી તકલીફ ન ભોગવવી, બીજું કંઈ નહીં. પણ ડોક્ટર સાહેબ મને બીક લાગે છે. કંઈ ન હોય સોનલબેન, તમારે સારું થવું તો પછી એટલી તકલીફ તો લેવી જ પડે ને. હારું હાલો તો બોટલ ચડાવી દો, બીજું હું પૂછડી. આ ડોક્ટર સાહેબ આપણે હોવરાવીને ક્યાં વહી ગયા? ઝાડા બાડા નથી થઈ ગયા ડોક્ટર સાહેબ ને? સંડાસમાં ગયા લાગે નહીં? હું સોનલ તોય પણ માંદી છે, તો આવું કઈ ભૂલતી નથી નહીં? નહીં પૂછડી, હું હસતી નથી, હું હાસું જ કહું. આ હાથ હલાવતા નહીં હો, હું સુઈ નાખી દઉં. અને જો આ બોટલ ખાલી થાય એટલે મને ઇન્ફોર્મ કરજો, હું બીજી બોટલ બદલી આપીશ. ઓયમાં ડોક્ટર સાહેબ ધીરે ધીરે હુઈ કેવી લાગે? અરે સોનલબેન, તમે તો હાવ નાના છોકરા જેવા છે. થોડીક વાર નાખીએ ત્યાં સુધી દુખે, પછી કંઈ ન હોય. એ હારું હાલો, તમે ધ્યાન રાખજો, બોટલનું હાથ ન હલાવતા. એ હા અમે ધ્યાન રાખશું ડોક્ટર સાહેબ. પૂછડી, આ હોય તો મને કેવી ખૂતે હાવ ડોક્ટરને કેની કાઢી લે, મન ન છડાવો. અરે સોનલ, કઈ ન હોય, તાર તરત હાજુ થાવું ને તો એટલી તકલીફ તો ભોગવવાની જ. હમણાં પતી જાય, આમ તો તું બહુ સ્ટ્રોંગ છે ને આમાં હું કઈ ની સાગલી થાય. સાગલી નતાથી પૂછડી મને કેવું દુખે. એ સોનલ બેન, શું થઈ ગયું તમને? તો અચાનક બીમાર પડી ગયા? અમને તો ખબર ય નથી. આ તો હવે પૂછડી નીકળી તીને કીધું. અમે તો તમાર ઘેર ખબર કાઢવા ગયા તો ખબર પડી, તમાર ઘર તો બંધ હતું, પછી ખબર પડી કે તમે તો દવાખાને આવ્યા, એટલે અમે અહીં આવ્યા ખબર કાઢવા. સોનલ બેન એટલા બધે તમે માંદા પડી ગયા, બોટલ ચડાવવી પડી તમને? હા અરે અચાનક આ બધું રાતમાં થઈ ગયું, શરીર દુખે, તાવ આવે, હેડા થઈ ગયા. સોનલ બેન, તમને કોરોના નથી થઈ ગયા ને પાછો? ના ડોક્ટર સાહેબે કીધું કોલું ફૂડ પોઈઝન નતા આવતું, ઈ થઈ ગયું. હા ગોલા ને ખાધા હે ને એટલે હમણાં સેન બેબી તમે માનતા કે ગોલા દી દબદબાટી હાલતી કે બે ગોલા ખાઈ જતી. આ બધું યાદ છે, મને ખબર જ છે. એ સોનલ બેન, હું તો તમને એમ કહું કે તમે ધ્યાન રાખજો, માર માઈસીન છોકરો છે ને એને તમારા જેવું જ થઈ ગયું, તો તમારા કરતા તેની તબિયત થોડી ખારી હતી તો બિસાડો તો ઉકલી ગયો. લે ડોક્ટર વેને કીધું તું ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, ફૂડ પોઈઝનિંગ માં બિસાડો વયો ગયો ઉપર. લે માર બેન ની હાહુને એવું જ થયું તું સોનલ બેન. ડોક્ટર કે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, ફૂડ પોઈઝનિંગ, પણ ફૂડ પોઈઝનિંગ તો બહુ ઘંટાતું ખબર છે. તરત માણો વયા જાય, ખબર ય નથી પડતી. ડોક્ટરોને શું પડે? તાવશે એમ કરે રાખે ને મોજિક્ષણું મારે રાખે ને દવાઈઓ દીધી રાખે, બીજું હું. સોનલ એવું કઈ ન હોય, તું શું કામ બી? અને જલપા ભાભી, શીતલ ભાભી, તમને ખબર નથી પડતી? તમે ખબર કાઢવા આવ્યા કે સોનલ ને બીવરાવવા આવ્યા? પહેલેથી તો કેટલી બી ગલી છે, તોય પણ બીવરાવો? હા પૂછડી, તું ખરી છે, અમે તો સે ઈ કઈ, અમે તો બીવરાવવા આવ્યા, ખબર કાઢવા આવ્યા. લે સોનલ ની હારું. સોનલ બેન, કઈ ઉપાધિ કરતા નહીં, તમને હારું થઈ જાહે હો ને? બસ ધ્યાન રાખજો ને, ટાઈમે દવા લીધે રાખજો ને, થોડું ખાધે પીધે રાખજો, ભાવે હો. હારું હાલો તમે જાયો હો સોનલ બેન, તમે તમારે ધ્યાન રાખજો ને આરામ કરજો. પૂછડી, આ સુડેલું બે મને બીવરાવવા આવી ગયું, બોલો કે હું ઉકલી જઈ. લે હજી તમારી ઉંમર જ કેટલી છે, પૈસી ની હે? એ સોનલ એવું કઈ ન હોય, હવે હારું થઈ જાહે બાપા. સોનલબેન, અત્યારે તમારી તબિયત કેમ છે? સારું લાગે તમને કંઈ? ડોક્ટર સાહેબ બોટલ ચડી ને તો માથું ને કરતન ને એવું બધું મટી ગયું, હારું લાગે મને. હવે તો ટાઈટ નથી લાગતી હો. એ હારું, હું ઇન્જેક્શન આપી દઉં હવે, એટલે હમણાં 2 કલાકમાં ઓકે, તમે તમારે ઘેર જઈ શકો. ઓકે? એ ડોક્ટર સાહેબ ઇન્જેક્શન મારવું જોઈએ, બોટલ ચડાવી કઈ વધુ ન? અરે સોનલબેન, ઇન્જેક્શન તમારા હાથમાં નહીં આપું, બોટલમાં આપી દઈશ. તો વાંધો નહીં બસ. સોનલબેન, હવે કેમ છે તમને? સારું થઈ ગયું ને? બોટલ ને સડાવી, ઇન્જેક્શન ને આપ્યું એટલે સારું લાગે ને તમને, એમ પૂછું?
આ ડોક્ટર સાહેબ હવે મને કઈ વાંધો નથી, હવે સારું લાગે હો. 2 દિવસની દવા આપું, તમે દવા ખાઓ ને એટલે એકદમ ઓકે થઈ જાય, પણ દવા ટાઈમ ટુ ટાઈમ લેવાની હો. ડોક્ટર સાહેબ દવાને બદલે બીજું કઈ નથી, દવા મારા ઘરેથી નથી ઉતરતી, બીજું કઈ નહીં, મને કડવી લાગે. એ કડવી લાગે ને તોય ગમે એમ કરીને દવા તો દવા પીવાની જ. સારું ડોક્ટર સાહેબ 2 દીધી છે ને, પી લે, બીજું હું. અરે તમને સારું થઈ જાય ને, તમે અટાણે એકદમ ઓકે જ છે. ડોક્ટર સાહેબ કેટલા રૂપિયા દેવાના તમને? 600 દેવાના સોનલબેન તમારે. પૂછડી ડોક્ટર સાહેબ તો સસ્તા છે કા, હારા છે. સુખ ગાડી 3 બોટલ ચડાવી, 2 ઇન્જેક્શન આપ્યા, 2 દિન દવા આપી ને હવારથી હાં સુધી દાખલ રાખી, તોય 600 રૂપિયા જ લીધા. હે હારું જ કહેવાય ને કા. હા સોનલ, હાવ હાચી વાત છે. ડોક્ટર સુખ ગાડીએ હારું થઈ જાય તરત. એ ડોક્ટર સાહેબ 2 દી પછી આવીને એટલે તમે પૈસા આપી દે હો. એ વાંધો નહીં હો સોનલબેન. હારું પૂછડી, તમારી ભેગી એવી તીત મારી બેન, તું જ મારી હાસી બેન પણી છે. હવે તો મને હારું છે, તું તારે હવે ઘેર જા હો. હારું, તું તારું ધ્યાન રાખજે ને જમવાનું મારે ઘેરથી આપી જઈશ, ઓકે? થેન્ક યુ મારી બેન પૂછડી તને. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ, અને આવા અવનવા વિડિયો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.